તો ગાઈસ કેમ છો બધા મજામાં જ છો? તો સ્વાગત છે ફરીથી આપણે આ યુટ્યુબ ચેનલમાં. ગાઈસ આપણા કેમ કે આપણી જ યુટ્યુબ ચેનલ છે, મારી એકલે નહીં, તમારી બી ગણાય કેમ કે તમે સપોર્ટ કરો છો એટલે બસ આવો નવો સપોર્ટ કરતો રહેજો આગળ. મેં જસ્ટ ઓફિસથી પાછું આવી ગયો છું અને દેવિત સૂતો છે મસ્ત. જો દેવિતને સુવા દઈએ અને આજે છે ને પપ્પાએ એક મસ્ત વસ્તુ બનાવી છે, બતાવું તમને. તપેલું ભરીને ગુલાબજાંબુ બની ગયા છે ગાઈસ, જોઈ લો. છે જોરદાર. તો ગાઈસ જેને ખાવા હોય તમે મને એડ્રેસ મોકલી દેજો, આપણે તમને પહોંચાડી દઈશું. બરાબર ને પપ્પા? બરોબર. બપોરના ચાલુ કરી દીધા ગુલાબજાંબુ બનાવવાનું? 4 વાગે ચાલુ કરી હતી ને 5:30 6 વાગે તો પતાવી દીધા. એક્સપર્ટ છે આવું બધું બનાવવામાં, એક્સપર્ટ છે આવું બધું બનાવવામાં પપ્પા. હા, અને આપણે છે ને મસ્ત ભગવાનને ધરાવી દીધા છે પહેલાં બનાવીને. કૃષ્ણ ભગવાન ખાઈ છે મસ્ત. હવે આપણે ખાવાનો વારો છે એટલે હવે ડીશમાં રહીને બેસી જઈએ પહેલાં, કેમ કે આપણને છે ને ગુલાબજાંબુ બહુ ભાવે છે એટલે ખાવા તો પડે. તો ચલો પહેલાં ખાઈ લઈએ. તો હવે અત્યારે છે ને પપ્પા ગુલાબજાંબુ એક ડબ્બામાં ભરે છે, કેમ કે આમાં નામાં તો ન રહેવા દેવાય, કીડીઓ ચડે એટલે છે ને ડબ્બામાં ભરે છે પહેલાં. ખાસા ગુલાબજાંબુ. કેટલી ક્વોન્ટિટી હશે પપ્પામાં? કેટલા નંગ હશે આશરે? 100 ઉપર. હા હા, મજા જ મજા. આખો દિવસ આજ ખા કરવાનું છે. જો ગાઈસ અમુક થોડાક બળી ગયા છે પણ મજા આવે તો. કાલાજામ જેવા થઈ ગયા છે. કાલાજામ બી મજા આવે, ઉપર ટોપરું બોપરું નાખીને ખાવાનું બહુ મજા આવે. ચાલો પહેલાં ભરાઈ દઈએ પછી ખાઈએ. આજે છે ને એક મેં મસ્ત મજાનું અમેરિકન ટુરિસ્ટનું બેગ બાય કર્યું છે, કેમ કે મારું જે હતું ને જૂનું બેગ એ ઘસાઈને ફાટી ગયું હતું અને એને મેં કદાચ છે ને 3 થી 3.5 વર્ષ ચલાવ્યું એટલે છે ને આમથી આમ થઈને છે ને હવે ઘસાઈને ફાટી ગયું છે હાવ. એટલે આપણે નવું બેગ બાય કર્યું છે, હું તમને બતાવું. જો ગાઈસ અમેરિકન ટુરિસ્ટનું બેગ અને સારી ક્વોલિટી છે આની. બેલ્ટ બધું હેવી ક્વોલિટીમાં આપ્યું છે અને 1 2 3 અને 4 ખાના છે અને આની અંદર બી બીજા નાના ખાના આપ્યા છે. જો ગાઈસ, અને આમાં કવર બી આપ્યું છે બેગનું, વરસાદ માટે ઉપર ચડાવવા માટે. સારું છે. તો ચલો આને હવે ટ્રાન્સફર કરી નાખીએ, અદલા બદલી કરી નાખીએ અને જૂના બેગને બાય બાય કહી દઈએ. ઓ ગાઈસ ખાઈને પીને મસ્ત નવરા થઈ ગયા છે. અને દિવ્યા જો, દિવ્યા શું કરે છે? મોબાઈલ જોવે. તો ચાલ ને આપણે એક ગેમ રમીએ મસ્ત, નંબર ચેલેન્જ. બરાબર? આવડે છે ને? રીસ તો જોઈ જશે તો નંબર ચેલેન્જની. તો ગાઈસ અત્યારે છે ને અમે નંબર ચેલેન્જની ગેમ રમીએ છીએ, તો જો આગળ મજા આવશે. તો સ્ટાર્ટ કરીએ. તો મનમાં નંબર ધરવાનો, કહેવાની, બરાબર ને? તો ચાલો, મારો નંબર છે આ. હું હરખું શું કરું? તો ચાલો, કયો? 35. હા યાર, 20 નંબર 20. બોલી 40. હા યાર, 50 50. ક્યાંથી આવ્યો વધારે? 50. હા યાર, 70 70. 50 से 70 ની વચ્ચે है ना એટલે ચલ સારો. 70 લોઅર. 50 से 70 ની વચ્ચે. બે તો સેમ જ છે. તો હવે 60 60. એમથી રસીદ 60 70 વચ્ચે. ચલ 62 લોઅર. मतलब 50 થી 60 ની વચ્ચે છે. મેં 60 કીધું છે લોઅર.
55 તો 50 થી 60 ની વચ્ચે હા તમારે જોવાનું. હા તેવું ખબર છે તું બોલ તો કરી તારો નંબર 54 હા યાર એટલે 54 થી 60 ની વચ્ચે છે. ના મારે શું હતું મેં 95 રૂપિયા હાયર કીધું ને 58 58 થી 60 ની વચ્ચે તો મને શું ખબર? હા બોલ તમારે 54 થી 60 55 જીતી ગઈ અને તારા કઈ હતો 64 તું 64 તો 60 થી બોલ તો હું બરાબર બોલી હતી. હું બરાબર ખોટું બોલી ભાઈ હતી. ગાઈસ આ તો રેકોર્ડિંગ દિવસે જો રેકોર્ડિંગ દિવસે 64 હા કીધું. ભાઈ મેં ખોટું નહીં 64 કહેવાનું કીધું તું. ત્યાં બધું રેકોર્ડિંગ દિવસે અમે હા, જોઈએ જોઈ લેજો. હમણાં જોઈએ સાચું કહે હા, સાચું. મેં 60 કીધું ત્યારે શું કીધું કે હે? ના લોઅર હાયર કીધું તું, હાયર Lower કીધું, હાયર કીધું. કીધું તું. ના લોઅર કીધું ખોટું નહીં કહેવાનું ના, cheating કરત ના. નહીં નહીં બરાબર તને જીતાડતી બીજું તો શું કરવું હવે? તો ગાઈસ દિવ્યા વિનર થઈ ગઈ છે તો વિનર ઇઝ તો ભાઈ અમે અત્યારે બહાર ગયા હતા અને હમણાં જસ્ટ આવ્યા છે પાછા અને મસ્ત નાહી લીધું છે ફ્રેશ થઈ ગયો છું અને ગાઈસ રાતે નાઈને આવે રીતના આમ પંખા નીચે બેહીએ ને એટલે હા હા એવું લાગે કે મસ્ત ઠંડુ વાતાવરણ કાશ્મીરમાં નાહી ગયા પણ ઘડીક વાર જો 5 મિનિટ જ એવું થાય શું કેવું દિવ્યા હા. ખાલી થોડીક વાર જ થાય 5 મિનિટ પાછું પછી પાછું 10 મિનિટ પછી પાછું એવું જ થઈ જાય કે આ ક્યાં ગરમી પાછા આવી ગયા પણ અમે ગયા થોડીક શોપિંગ કરવા માટે તો જો અમે લઈને આવ્યા. ત્રણ જોડી બૂટ લીધા છે આ જો તો ખરી બર્થડે આવ્યો છે ગાઈઝ મારો અને આ 2 જોડી બૂટ લીધા છે શું ઈ હા તો રનિંગ માટે લીધા તમે કહેતા નહીં કાળા કાળા પગ થઈ જાય છે. સાચી જ વાત છે તારા પગ તો છે નકરા કાળા એટલે કાળા પછી આ શૂઝ લઈ લીધા રનિંગમાં પહેરવા માટે. તો આ ગ્રીન કલરના છે રનિંગમાં પહેરવા માટે આ રનિંગમાં પહેરવા માટે હા આ રનિંગમાં પહેરવા માટે. પછી આ બહાર જઈએ ત્યારે પહેરવા માટે હા. સ્નીકર્સ લીધા છે હા. અને ગાઈઝ મેં આ વખતે સ્નીકર્સ લીધા છે સ્પીડના જો ગાઈઝ મટીરિયલ સારું છે આનું તો એટલે લઈ લીધા બરોબર છે તો બર્થડે તમારો તો મારો બી બર્થડે સાથે ને આપણે બે એક નહીં. એવું તો જો ગાઈઝ 3 બૂટ લઈ લીધા એક જોડી બે જોડી આમાં 2 જોડી દિવ્યાના અને એક જોડી મારા સ્પીડના ક્યારે આવે છે બર્થડે? તો આવશે ત્યારે ખબર પડી જશે સ્પેશિયલ લોગ આવશે ગાઈઝ એનો સ્પેશિયલ તો ચલો એન્ડ મમ્મી લોકો બહાર ગયા છે એ આવે નહીં રાજી હશે સુઈ જઈએ તો ચલો મમ્મી લોકો આવી ગયા છે અને હવે બધા સૂઈ ગયા છે એટલે આપણે સૂઈ જઈએ અને બસ આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કે કેવું હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરતા જજો મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય